રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજાર નગરપાલિકા વિપક્ષ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાની રજૂઆત કરતો ઠરાવ કરવાની સાથે ટેક્સ વધારો કરવામાં આવ્યો હતો, તે પણ પરત લેવડાવવામાં આવેદનપત્ર પાઠવ્યું હતું। જય ભારત સાથે જણાવવાનું કે અંજાર શહેરમાં થોડા સમય પહેલા યોજાયેલા નગરપાલિકાની ચૂંટણીમાં એકમાંથી 9 મેળવી નગરપાલિકામાં વિપક્ષે સારો દેખાવ કર્યો હતો, ત્યારે વિપક્ષ દ્વારા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડે ખાને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું હતું। તેમાં તેમના દ્વારા 3 માંગો મુકાઈ છે। ગત બોડીએ શહેરવાસીઓએ પર જે 50% ટેક્સ વધારો કરવામાં આવ્યો હતો તે પરત લેવામાં આવ્યો અને નગરપાલિકાને આર્થિક નુકસાન ના આવે એના માટે બીજા ઘણા આર્થિક સ્ત્રોત વટાળી શહેરવાસીઓ પર નાખેલ બોજો ઓછો કરવાની માંગ કરી હતી। શહેરમાં ક્યાંય પણ સામાન્ય સફાઈ નિયમિત થતી નથી અને શહેરવાસીઓ પાસેથી સફાઈના બે વેરા વસૂલવામાં આવે છે। સફાઈ વેરો અને ખાસ સફાઈ વેરો જે સંદર્ભે ખાસ સફાઈ વેરો પણ વસૂલવાનો બંધ કરાવવામાં આવે। આપણે સૌ જ્યારે ગૌને માતા માનીએ છીએ ત્યારે અંજાર નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે સરકારશ્રીને રજૂઆત કરવા સર્વાનુમતે ઠરાવ કરવા માંગ કરાઈ હતી। ઉપર જણાવેલ તમામ માંગો અંજાર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા અને વોર્ડ નંબર 4ના નગરસેવક શ્રી રાજેન્દ્રસિંહ ટી જાડેજાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના તમામ ચૂંટાયેલ સભ્યો દ્વારા લેખિતમાં આવેદનપત્ર અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રીને આપ્યું હતું અને તેની નકલ રવાના ઉપપ્રમુખશ્રીને કરી હતી। આ સમયે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નંબર 8ના નગરસેવક શ્રી યુવરાજસિંહ વાઘેલા, વોર્ડ નંબર 4ના નગરસેવક શ્રી દીપકભાઈ આહિર, વોર્ડ નંબર 8ના નગરસેવક શ્રી મામદ શાહ શેખ, વોર્ડ નંબર 4ના નગરસેવિકાના પ્રતિનિધિ શ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ વગેરે જોડાયા હતા। સ્ટોરી ભરત ઠાકોર, અંજાર।